होश में आओ, चुटड़ी पंच होश में आओ। पुलिस को आगे करती है, रद्द करो भाई, रद्द करो। દેશભરમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ તેના પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ગુજરાતમાંથી પણ આવા જ કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। ફોર્મ નંબર 7 દ્વારા લઘુમતી સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને ખોટી રીતે તેમના નામ વાંધા અરજીઓ દ્વારા ગેરકાયદે મતદાર યાદીમાંથી દૂર કરવાનું કથિત ષડયંત્ર ચાલી રહ્યું છે। આ પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સમાં પણ આ જ મુદ્દાઓ ઉપાડવામાં આવ્યા હતા। આ સિવાય પણ અનેક જગ્યાએ જ્યારે લઘુમતી સમાજના લોકોએ આરોપ લગાવ્યો ત્યારે પણ કોંગ્રેસ વિરોધ કરવા પહોંચી હતી। એવામાં હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા આટલા વિરોધ છતાંય કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, ત્યારે હવે કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર 7ના દુરુપયોગના ખૂબ જ સમાચાર સામે આવે છે। એવો આરોપ લગાવવામાં આવે છે કે ફોર્મ નંબર 7માં જે વાંધા અરજી છે તેના દ્વારા અમુક સમાજને કે અમુક લોકોને ટાર્ગેટ કરીને ગેરકાયદે રીતે તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનું કથિત ષડયંત્ર ચાલી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા અવારનવાર આના પર વિરોધ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી તેમને વિરોધ બાદ પણ કોઈ સકારાત્મક જવાબ ચૂંટણી પંચ દ્વારા કે સત્તાપક્ષ દ્વારા ન મળવાના કારણે હવે તેઓ રસ્તા પર ઉતર્યા છે। કોંગ્રેસ દ્વારા અમદાવાદ, માલવણ, ધાંગધ્રા, જૈનાબાદ ચોકડી ખાતે હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે અને હાઈવે ચક્કાજામ કરીને તેઓ એસઆઈઆરની આ પ્રક્રિયાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ સિવાય તેમણે ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા અને વિરોધ દર્શાવ્યો હતો। અહીં સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગરના કોંગ્રેસ પ્રમુખ એવા નૌશાદ સોલંકીએ સમગ્ર માહિતી વિશે જણાવ્યું હતું અને વિરોધ પ્રદર્શન વિશે પણ વાત કરી હતી। અહીં સાંભળીએ નૌશાદ સોલંકી સમગ્ર વિરોધ વિશે શું કહી રહ્યા છે। ગુજરાતની સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા પાયે ષડયંત્ર કરી હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનું જે પાપ કરવામાં આવ્યું છે, એની વિરુદ્ધની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનો એક એક કાર્યકર્તા આજે રોડ ઉપર લડાઈ લડી રહ્યો છે। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે। આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે। બહુચરાજીથી દસાડા, માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની અંદર ધોળી પોળ, સિયાણીની પોળ પાસે પણ ચક્કાજામ કરવામાં છે। સાથે સાથે આજે લીંબડી નેશનલ હાઈવેને પણ ચક્કાજામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે। આજે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા દેશના, ગુજરાતના નાગરિકો માટે, એના મતાધિકાર માટે આજે લડી રહ્યો છે। ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે। જે લોકોએ ફોર્મ નંબર 7 બોગસ ભર્યા છે એની સામે આજે તંત્ર, પોલીસ કે ચૂંટણી પંચ કોઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી અને એક રીતે એમને છાવરવાનું કામ કરી રહ્યું છે। એને તો 10 વર્ષની જેલની સજા થાય એટલી ગંભીર જોગવાઈઓ હોવા છતાં હજી સુધી આજની તારીખમાં એક પણ એફઆઈઆર ફાટી નથી। અમે લોકોએ નામજોગ ફરિયાદો આપી છે કે આટલા લોકોએ આ લોકશાહીને લાંછન લગાડવાનું કામ કર્યું છે, લોકોના મતાધિકાર છીનવવાનું કામ કર્યું છે, એની સામે તમે એફઆઈઆર દાખલ કરો, પરંતુ હજી સુધી દાખલ કરી નથી। આજે અમને બજાણા પોલીસે સેંકડો અમારા કાર્યકર્તાઓને ડિટેન કરીને અમને પોલીસ સ્ટેશન લાવ્યા છે, પરંતુ અમે કોઈ પણ સંજોગોમાં ડરવાના નથી, અમે ચલિત થવાના નથી, આખરી દમ સુધી અમે લડવાના છીએ। અને આજના માધ્યમથી અમે તંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જે ગુનેગારો છે એની સામે જે સંવિધાનિક કાર્ય કરી જે કંઈ કાનૂની કાર્યવાહી છે એ કાનૂની કાર્યવાહી કરવામાં આવે, અન્યથા અમારે અમારા જીવની આહુતિ પણ આપવી પડશે, તો અમારાથી અમે ખચકાશું નહીં। અહીં તમે નૌશાદ સોલંકીના આરોપો સાંભળ્યા, તેમજ તમે એ દ્રશ્યો પણ જોયા જેમાં કોંગ્રેસ રસ્તા પર ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે। એવામાં કોંગ્રેસના આરોપો અને વિરોધ પ્રદર્શન વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।